ગયા ભવિષ્યમાં ભૂતકાળમાં છેલ્લા 30 વર્ષથી આ એક જ પક્ષનું શાસન છે. એ પક્ષના શાસનમાં તમને એવો ભરોસો કોઈ આગેવાનોએ કોઈ નેતાઓ બેસાડ્યો છે કે જે ચાલે છે એ બરોબર છે અથવા તો પરિવર્તનની જરૂર છે? પરિવર્તનની ખાસ જરૂર છે. દર 5 વર્ષે દરેક વ્યક્તિ પક્ષ પલટો કરવા વાળાને ક્યાંય પક્ષમાં રાખવા ન જોઈએ. ખરેખર તો પક્ષ પલટો વાળાઓને તો ક્યારેય ચૂંટણી પણ લડવા ન દેવી જોઈએ એવું મારું અનુમાન છે. આપણે અત્યારે રાજકોટ શહેરના નાના મોવા રોડ ઉપર ઊભા છીએ. ચોમાસા દરમિયાન આ રોડની પરિસ્થિતિ ખૂબ ખરાબ થાય છે. પાણી ભરવાની ખૂબ સમસ્યા છે. વરસાદ રોકાઈ ગયા પછી પણ 4-5 કલાક સુધી અહીંયાથી પાણી નીકળતું નથી. અને તમે અહીંના સ્થાનિક રહેવાસી છો, એ વરસતા વરસાદના પાણીને લઈ અને કેટલી તકલીફ પડે છે. વાહનો તો ચાલતા જ નથી. દૂરથી પાણીને હિસાબે બંધ પડી જાય. ખેંચતા ઘર લગન પહોંચવું પડે તો દમ આવી જાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે વરસાદના હિસાબે. અને ક્યારેક તો પાણી તો શું 6 કલાક સુધી એમને ચાલુ જ રહીએ. ઘર સામે પણ નીચે ઉતરવું હોય તો પાણીમાંથી નીચે કોઠણ સુધી પાણી ભરાય ત્યાં સુધીના બનાવો બનેલા છે. છાપાઓ હું વાંચી છે કે નેપાળના જે પરિવર્તન આવ્યું, યુવા ધન કામ કરી શકે એવા અને શિક્ષિત હોય તો એનું મનોબળ સારું હોય. અને આ અત્યારના નેતાઓ પૈસા ભેગા કરવા માટે જ પૈસા થાય છે. નેતાઓ બધા 5 વર્ષમાં કરોડોપતિ થઈ જાય અને મોંઘવારી નાના માણસોને માથે આવે, પોતે જલસા કરે એવું આ વાતાવરણ ઊભું થયું છે શાસક પક્ષ. તો પરિવર્તનની ખાસ જરૂર છે.